પપ્પા. હા સિસ્ટર. પપ્પા મને 10,000ની જરૂર છે જરાક આપો ને. આ શું દેવું? રોજ 2,000, 5,000, 10,000 રોજ રોજ માંગ કરવાના? મને શરમ આવે છે પણ પપ્પા શું કરું, રોકડા જોતા હોય એટલે માગવા પડે ને. અરે મારી પાસે ક્યારેક કેશ હોય, ક્યારેક ના પણ હોય. રોજની મગજ મારી. આ પપ્પા એક સરસ મજાનો આઈડિયા છે, બોલો આપું? અરે ભાઈ તારા આઈડિયામાં કંઈ લેવાનું ન હોય. એના કરતાં હું તને જે કહું ને એ વાત સાંભળ. હા બોલો. તારે રોજ ઉઠીને મારી પાસે પૈસા માગે ને હા એ ધંધા નથી કરવાના. હા. એના કરતાં હું તને છે ને મારું એટીએમ કાર્ડ જ આપી દઉં છું. બહુ મસ્ત આઈડિયા છે, જબરજસ્ત. બહુ નાટક નખરા નહીં રહે તો હજુ પ્રોગ્રામ કેન્સલ થઈ જશે. નહીં એટલે એટીએમ કાર્ડ જ હા, આપ. શાંતિ રાખ. લે પાછું એકાઉન્ટ પૂરું નહીં કરી દેતો. હા હા પપ્પા. લિમિટમાં રહેવાનું. અરે લવ યુ પપ્પા. અને બીજું હું કહેતો હતો કે વાપરવામાં ધ્યાન રાખજો. થોડા થોડા. કોઈ ખોટા વ્યસન નહીં કરતો, ખોટી જગ્યાએ કંઈ છેતરાતો નહીં. અરે પપ્પા એ બધું તમે મારા ઉપર છોડી દો, ટેન્શન નહીં લેવાનું. એ વિશ્વાસ હોય તો જ તો કાર્ડ આપ્યું હોય ને તમે. હા આમાં ખાલી ન થાય, ખાલી બસ એટલું જ તમે જોતા રહેજો. હા એમ. ક્યારેક અચાનક હું બરોબર કાર્ડ યુઝ કરું ને પૈસા જ ન હોય ખાતામાં. અરે ખાતામાં પૈસા તો હોય જ પણ તું પૂરા નહીં કરી દેતો, હું તને એમ કહું છું. હું એ જ કહું છું કે પૂરા થઈ જાય તો પાછા નાખી દેજો એમ કહું છું. બરાબર ને બેટા? અચાનક ક્યાંક મારું પેમેન્ટ અટક્યું. જોયું ને બેટા, બહુ નટખટ છે ભાઈ તારો. દીદી આખું કાર્ડ આવી ગયું છે, તારે કાંઈ ખરીદી કરવી હોય ને તો મને કહી દેજે, હું આમાંથી લઈ આવીશ, ટેન્શન નહીં લેવાનું. હા એ કાર્ડ ઉપર એનો પણ હક છે. તારે કંઈ પણ વસ્તુ મંગાવી હોય ને તો 2 ધડક મંગાવી લેજે. હા ને? એ પપ્પા આ કાર્ડ ઉપર ખાલી મારો હક છે, આ તો એના ખાલી બેનિફિટ છે. ભાઈ આ ઘરમાં બધાથી વધારે બધી વસ્તુ પર હક તારો જ છે ને. તું લાડકો છે ને આ ઘરનો. હા એમ તે કઈ એમ છે. હાલો તો હું કામ પતાવું મારું. શેનું કામ બતાવવાનું છે? 10,000નું કીધું ને. હા પણ શાંતિ તો રાખ. 2 મિનિટ બેસાતું નથી. હાથમાં કાર્ડ આવી ગયો મતલબ પતી ગયો, ભાગવાનું. અરે પપ્પા થોડીક ઉતાવળ છે, થોડીક, પછી હું બેસીશ તમારે બસ. અને ધ્યાન રાખજે તું જ્યાં પૈસા વાપરીશ ને એના મેસેજ મારા ફોનમાં આવશે. એટલે હવે આ તમે મને ધમકી આપો છો પપ્પા, વાપરવાનો માટે આલ્યો આ રાખો તમે કાર્ડ આપો છો અને પાછા ધમકી આપો છો. એટલે હું તને ચેતવણી આપું છું કે ક્યાંક ખોટી જગ્યાએ પૈસા વપરાય ને તો મને ખબર પડી જશે. તો હું બસ આવું. બાય સિસ્ટા. વાપરજો ઇન્સ્ટા. આવો ગાંડો જ છે હો. હા એ તો ગાંડો છે પપ્પા, પણ મને લાગે છે તમે મને ગાંડી જ બનાવો છો. એટલે હું સમજો ને બેટા. પપ્પા આ કેવું? મારે ખાલી પિકનિકમાં જવું હતું 3 દિવસ માટે મારા ફ્રેન્ડ સાથે, તો તમે મને એક ઝટકે ના પાડી. મેં કેટલી રિક્વેસ્ટ કરી હતી, મારી એક સાહેબી દેવે ખાલી આવીને એમ કીધું કે એને 10,000 રૂપિયા જોઈએ છે, તો મેં તમારું કાઢીને આપી દીધું. એક વાર ના પૂછ્યું કે 10,000 નું તું શું કરીશ? પણ તને મેં પૈસાની કોઈ દિવસ ના પાડી છે? વાત પૈસાની નથી, વાત તમે જેને ફ્રીડમ આપી છે એની છે. મને એવી ફ્રીડમ શું કામ નથી મળતી? ચાલ હું તો એવું કંઈ કરતી નથી, હું વેલ એજ્યુકેટેડ છું, ઘર સંભાળી લઉં છું, બધાને સારી રીતે સાચવું છું. ખાલી મારી જિંદગી જીવવા માટે મેં 3 દિવસ માંગ્યા હતા, તોય તમે ના પાડી દીધી. એનું કારણ એ છે કે તું એક દીકરી છે અને હમણાં તને કીધું ને મેં કે તારે કંઈ પણ વસ્તુ જોઈતી તો મંગાવી લેજે. એ તારા માટે સારી વાત નથી? પપ્પા હરેક વખતે છે ને પૈસા ને વસ્તુ જ બધી ખુશી ના આપે. ક્યારેક ક્યારેક છે ને પોતાની રીતે પોતાની જિંદગી જીવવી એ બધાથી વધારે ખુશી આપે. પણ એ ફ્રીડમ તમે મને ક્યારેય નહીં આપો. ઘણી વખત બેટા દીકરીઓને આઝાદી આપ્યા પછી માવતરના જીવન બરબાદ થઈ જતા હોય છે. એ ડર મને સતાવે છે. તો તમને તમારી દીકરી પર હવે એટલો ભરોસો નથી? બહુ ભરોસો છે મારી દીકરી પર, પણ મને આજના સમય ઉપર ભરોસો નથી અને આજના સાથે ફરવાવાળા છોકરા છોકરી પર ભરોસો નથી.
સારું, હવે વધારે કોઈ વાત કરવાનો મતલબ નથી. બેટા, તારા મનથી તું જે વિચારતી હોય એ, પણ બાપ હંમેશા દીકરીનો હિત ઈચ્છતો હોય છે. દીકરી એક વખત ઘરના ઉંબરાની બહાર નીકળે ને અને એના સમય કરતાં થોડી પણ લેટ આવે ને તો એના બાપની ધડકનો વધી જતી હોય છે. કારણ કે બેટા, દીકરી છે ને એ જ બાપની ધડકન હોય છે. કેટલી વાર થઈ અને દર વખતનું થયું લેટ આવવાનું. આવી ગયો બાપા, આવી ગયો. બોલવું જ નથી દર વખતે લેટ. અરે પણ મારી વાત તો સાંભળ તું. એમ બોલવું નથી તો પછી આપણે અહીંયા ભેગા હું કામ થયા? હા, મારે લીધે જ થાય છે બધું. મને ખબર છે તું હું કામ રિહાણી છો, પણ તને ખબર નથી મેં છે ને એક બહુ મસ્ત ડેન ટેન ટીન 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 ટીન. એટીએમ. અચ્છા, એટલે લેટ થયું? હા, એમાં શું છે, મારા પપ્પા પાસે કેશ પૈસા નહોતા. પછી મારા પપ્પાએ કીધું કે એક કામ કર, તું આ એટીએમ લઈ જા. એટલે પછી એમાંથી પૈસા ઉપાડીને તારા હાટું હું લઈ આવ્યો. પણ એ બધું છોડ ને, કાર્ડ જો. હા, એટીએમ કાર્ડ તો મેં જોયું, પણ હું એક વાત કહું, હા, આ એટીએમ કાર્ડ તો તારી પાસે જ રહેશે ને, આ મારે શું કામનું? શું તારે શું કામનું? તું મારે તને બધું ડિટેલમાં સમજાવવું પડે. હવે સાંભળ, તે મારી પાસે 10,000 માંગ્યા. મેં તને કેટલા સમયમાં આપ્યા? 2 દિવસ લાગ્યા. હવે આ એટીએમ મારી પાસે છે. તું ગમે ત્યારે પૈસા માંગીશ, પૈસા. તો એની કરતા આપણે એક કામ કરીએ તો દેવ. ગમે ત્યારે હું તમારી પાસે માંગુ ને પછી તારા પૈસા કાઢીને મને દેવા પડે, ખોટી તને તકલીફ કે નહીં? તકલીફ તો છે, પણ હવે પ્રેમમાં જાહેર છે. નહીં, મારાથી આ તકલીફ ન જોવાય હો. એટલે એક કામ કર ને, આ એટીએમ જ તું મને દઈ દે ને, એટલે તારે કઈ ઉપાધિ જ નહીં. મારે જ્યારે જોતા હોય ને ત્યારે કરીને પૈસા હું કાઢી લઉં. કરીને પૈસા તું કાઢી લેનો વાંધો નહીં, પણ એટલે નથી દેવું? નહીં, એટલે એમ નથી કહેતો. મને તારી ઉપર ભરોસો છે, પણ કદાચ મારા પપ્પાએ મારી પાસે કાર્ડ માંગ્યું તો હું એને શું જવાબ આપું? જો, મને ખબર હતી હું છે ને આ કાર્ડ વિશે કહું ને એટલે તારું આવું જોઈએ. મારી એક વાત જ ન માનતું. વાંધો નહીં, રેવા દે, નથી જોતું. અરે એમ તું પાછી રિહાઈ જા તરત. લે પપ્પા, લે. હવે તમારા પપ્પા કહે ને તો આ છોકરા પાસે તો 10 બહાના હોય, કરી દેવાના ઘરમાં કંઈક ના કંઈક બહાના. હા, પણ બહાના પેલા એક વાત કરી દઉં. મારા પપ્પાએ મને એવું કીધું છે કે તું પૈસા વાપરીશ ને એટલે ફમનારાનો મેસેજ એને ફોનમાં જાય. સાંભળ મારી વાત, એટલે તું કાંઈ પણ આમ તેમ કરી કે પૈસા આમાંથી ઉપાડ ને તો મને ઇન્ફોર્મ કરજે, તો મને ન્યા કહેવાની ખબર પડે. હું ન્યા નો ખોટો પડું ને તું આયા નો ખોટી પડતી, પ્લીઝ. નહીં, એવું નહીં કરું. જ્યારે પૈસા જોઈશે ને ત્યારે ઉપાડીને પહેલા તમને કહીશ, ઉપાડતા પહેલા કહીશ, બસ. હો ને? ઓકે. અને દેવ, તું એટલો સારો છો. હા, એ તો આ કાર્ડમાંથી પૈસા પૂરા થાય તો ખબર પડશે. શું કીધું? એટલે ના, હાલે. આ તને એમ છે કે હું કાર્ડ પાછળ જ છું, તારી પાછળ નથી. અને રાખ. થેન્ક યુ, મને ખબર હતી તું મને કાર્ડ પાછું આપી જ દેવાની. જો મૂકી દે. આ હું એક વખત કહું ને એટલે મૂકી દે. વાંધો નહીં, રાખ. હાલ, મારે તો કઈ કામ જ નથી ને, જાઉં હું. રિહાઈ જાય, મને ખબર હતી પાછી રિહાઈ જાય. લે. પણ દેવ, આ કઈ બેંક નું કાર્ડ છે? અહીંથી અહીં. શું? અરે ICICI. હા તો પણ ગુસ્સો શું કામ કરે છે? આ કાર્ડ પાછું લીધું એટલે ને. હાલે. લઈ જાને, આપવાની સોનીને ખોટું નાટકો લાગણીના. જો બીજું કઈ ના બોલતો, બીજું કઈ ના. હા, હવે બીજું કઈ નથી બોલવું. હાલો તારી ઓલી ખરીદી કરવા જવાની હતી, કરી આવી શોપિંગ. હા, એક મિનિટ. હવે હું કરી લઈશ એટલું તો મેનેજ કરું ને. આ તને દર વખતે મારે તકલીફ થોડી દેવાની હોય. તું રે, હું કરી લઈશ. બાય. પાકું? કાઢી ગયું પપ્પા. સોરી પપ્પા,
ગર્લફ્રેન્ડ છે. હું શું કહેતો હતો, દેવોજી નથી આવ્યો? ના રે ના, આ હું તમને એ જ પૂછવાની હતી કે આ છોકરો હજી ઘરે કેમ નથી આવ્યો. બેઠો હશે કે ભાઈબંધ દોસ્તા સાથે. પણ તમે એને પૂછો તો ખરા કે ઈ કેમ મોડું આવે છે હમણાંનું, ક્યાં જાય છે, શું કરે છે. હવે એને બિઝનેસ કરવો છે તો લોકોના કોન્ટેક્ટમાં રહેવું પડે, લોકોને મળવું પડે, લોકો સાથે વાતચીતો કરવી પડે, એટલે એના કામ માટે ક્યાંક જતો હોય. પણ એક તમારી ફરજ નથી આવતી એક બાપ તરીકે કે બેટા તું ક્યાં જાશો, મોડે ઊંધી આટલો બધો કેમ ઘરની બહાર રહેશો. હું સમજુ છું કે બિઝનેસ માટે કોકની જોડે ભાઈબંધ દોસ્તારો જોડે બેસતો હોય, કોકની જોડે વાતચીત કરતો હોય, એની ના નથી. પણ એ એક છોકરાની જાત છે, એ થોડી છોકરી છે કે કલાક 2 કલાક લેટ આવે એટલે મા બાપને ચિંતા થવા માંડે. એ છોકરો તો રાતે 2 વાગે આવે ને તો એની કોઈ ચિંતા કરવાની ન હોય. હા, એટલે જ હમણાં ઉપરથી નીચે ઉતર્યા ને એવું તરત મને પૂછ્યું કે આ દેવ કેમ હજી ઘરે નથી આવ્યો, તો હું કામ ચિંતા કરો છો પછી? હા, અરે એ તો મારે કોઈ કામની અપડેટ લેવાની હોય એટલે પૂછ્યું હોય, બાકી મને એની કોઈ ચિંતા નથી. જેમ તમારે કામની અપડેટ લેવી છે ને અત્યારે, એવી અડધી રાત સુધી બહાર રહે છે, દિવસે આખો દિવસ ઘરમાં નથી હોતો, તો એ અપડેટ તમારે લેવી જોઈએ હો. હા હા, હું પૂછીશ હવે. વાત તો સાચી છે. આ કેમ આજકાલ વહેલા મોડો આવતો હશે, ક્યારે કરતો હશે? મેં તો ઓફિસમાં તેને કોઈ કામ સોંપ્યું નથી હોતું. મારી તપાસ તો કરવી પડે એની, વિચારવા જેવું છે. આ ક્યાં ગયો હશે? ફોન પણ ઉપાડતો નથી. કેટલા વાગ્યા ઘરે આવવાની ખબર પડે કે નહીં? અરે પપ્પા, તમે હજી જાગો છો? તો શું કરું? તું ઘરે ન આવે ત્યાં સુધી મને કેમ ઊંઘ આવે? અરે પપ્પા, આવું નહીં કરવાનું, હુઈ જવાનું. મારી વાટ જોઈને શું કરવાનું તમારે? અરે પણ કેટલા વાગ્યા તું જોતો ખરો? ટાઈમસર ઘરે તો આવી જવાય ને. હા પપ્પા, હું સમજુ છું આજ થોડુંક મોડું થઈ ગયું, પણ હવે મોડું થયા કરે. હવે મારે તો ધર્મ સંકટ થાય. તું ઘરે ન આવે તારી મમ્મી મને પૂછ કરે કે કેમ કહેતા નથી કંઈ એને તમારે કહેવું જોઈએ સમયસર ઘરે આવી જાય. એટલે તો કહું છું કે હુઈ જાવ, પછી તમને કોઈ ઉઠાડવાનું તો છે નહીં, એટલે કોઈ પૂછે જ નહીં, મગજ મારી જ નહીં કઈ. તને જ ખબર છે ને, તું ઘરે ન આવે એના પહેલાં મને કોઈ દિવસ ઊંઘ ના આવે. બધી વાત સાચી છે, પણ હવે મોડું થઈ ગયું. અને હા, બીજી એક વાત, તારે 10,000 રૂપિયાની જરૂર હતી ને, હા, તો મેસેજ 20,000નો કેમ આવ્યો છે? 20,000? હા, 20,000 ને? હા, 20,000 એટલે કે 10,000 તો ઓલરેડી મારે જોતા હતા, મેં તમને કીધું હતું. 10,000 બીજા એડવાન્સમાં ઉપાડી લીધા. શું છે કે વારંવાર મારે એટીએમે જવું, સમય બગાડવો, સમયનો ખર્ચ કરવાનો ને તમે જ તો મને કીધું છે કે સમયનો સાચો ઉપયોગ કરવાનો. એટલે અને બીજું કે તમારે ક્યાં નાની નાની એન્ટ્રી કરવાની, તમારી 1,00,000, 1.5 લાખ, 2 લાખ આવી બધી મોટી મોટી એન્ટ્રી હોય, એમાં 10, 5-5ની એન્ટ્રી કરવી મારે. એટલે મેં પણ તે 20,000 રૂપિયા વાપર્યા ક્યાં? 20,000 ને મેં ક્યાં વાપર્યા ને? 20,000 મેં એટલે ઓલરેડી 10,000 તો મારે જોતા હતા. 10,000 મારે જોતા હતા એટલે મેં 10,000 તો વાપરા. પછી 10,000 મેં વાપરા એટલે 20,000 ને 20,000 નો કરવાનો છે. અરે પણ હું તને ખબર નથી તે ક્યાં વાપર્યા? નહીં, એટલે હું અચાનક તમે પૂછ્યું ને, આ તમે હવે અમારો હિસાબ કરશો ને? એટલે જ તમને ના પડતું તો એટીએમ નો આપો મને. તમે તમારી રીતે હું માગું ને તે આપી દેજો. હું છે ને તમને કાલે જ એટીએમ પાછું આપી દઈશ. હા, તે એક કામ કર, મને એટીએમ આપી દે, હું તને કેશ આપી દઈશ. અરે હું મજાક કરું છું પપ્પા. તમે હું તમારું સમજુ છું, વારંવાર તમારી પાસે મારે માગવાના પૈસા, એટલે તમે મને એટીએમ આપ્યું તો હું તમારું સમજુ છું. મને 20,000નો હિસાબ આપ, બીજી ગેંગે ફેફે કરવાની કાંઈ જરૂર નથી.
10,000 તો મેં ઓલરેડી તમને કીધું હતું, એ મેં વાપર્યા બરાબર. 10,000 શેમાં વાપર્યા પણ? 10,000 મેં તમને કીધું હતું ને. હા, બીજા 10 ને, બીજા 10 ની વાત કરો છો. બીજા 10 છે ને પપ્પા, એમાં એવું છે ને પપ્પા, મારો એક ફ્રેન્ડ છે, બિચારાને ફી ભરવાની હતી. 3 દિવસ ક્લાસમાંથી બહાર કાઢી નાખતા હતા. તો મને કે હવે તું જ એક મારો દોસ્તાર છો, તું મને હેલ્પ કરી શકશું. તો પછી તે એની ફી ભરી દીધી. હાલો. હા, તે એમ શોર્ટમાં કહી દે ને યાર. જો તું દીકરો તો મારો ને, હા હા હા, એટલે તમારો જ ને. મને પૂછ્યા વગર તું જો તારા ક્લાસના છોકરાની મદદ કરતો હોય તે મારા માટે તો ગૌરવ લેવા જેવી વાત છે. એમાં તું ગભરાય કેમ? મને નહોતી ખબર પપ્પા કે તમને ગર્વ થશે મારા ઉપર. મને કેમ એમ નહીં? હતું કે તમે એમ કહો કે ક્યાં એમ ગમે એને પૈસા આપી દીધા, એટલે હું બીતો હતો. નહીં પણ ભાઈ જો, પૈસા ગમે એને આપે એનો મતલબ એવો નહીં કે ગમે એને આપી દેવા, પણ જોવાનું ખરું કે એ છોકરો તારા પૈસા ખોટા રસ્તે નથી વાપરતો ને. અરે ના પપ્પા, મેં જાતે એની હારે જઈને ફી ભરી 10,000 રૂપિયા. બિચારાને ખુશ થઈ ગયો પપ્પા. એના ચહેરા ઉપર જે હસી હતી ને, આમ મને બહુ ગમ્યું દિલથી, ખરેખર મને બહુ ગમ્યું. અરે મારા માટે તો હા ગૌરવ લેવા જેવી વાત છે. અરે મેં એકવાર એવું વિચાર્યું કે ભલે પછી આ બિચારો 10,000 આપણને પાછા નહીં આપી શકે ને તો હાલશે, જાય છે તો ભણવામાં ને એમ. જો ખરેખર એ ગરીબ હોય ને હા, તો એની પાસે પૈસાની અપેક્ષા નહીં રાખતો, અને નાની મોટી જરૂર હોય તો મદદ ય કરજે. એનું જીવન કાલે બની જશે ને તો એ તને આશીર્વાદ આપશે અને તારું જીવન બની જાય. ખરેખર પપ્પા હા, તમે એની પાસે આપેલા 10,000 નહીં માંગો ને? અરે દાદા, તને તો હું કહું છું કે પાછા નહીં માગતો. હાલો, 10,000 નું ટેન્શન તો ગયું. પપ્પા થેન્ક યુ પપ્પા. મને ખરેખર આશા નહોતી. એમાં થેન્ક યુ કહેવાનું હોય? તું સારું કાર્ય કરતો હોય તો મારો સપોર્ટ જ હોય ને. ઠીક, ચાલ હવે તારું ખાવાનું ઢાકેલું છે, ખાઈ લે. હું મારા રૂમમાં જઈને આરામ કરું છું. હા 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 પપ્પા, આ તો તમે આરામ કરો, આરામ કરો. જાગો છો મારી હાટુથી ખોટે ખોટા. એટીએમ માંગ્યું હોત તો ક્યાંથી આપત? અરે 20,000 વાપરી નાખ્યા ને મને કીધું કેમ નહીં? એમને પણ 10 નું કીધું હતું ને 20 વાપરા. સારું થયું તો અહીંયા અચાનક ગોઠવાઈ ગયું, નહીંતર હું થાત. આનું કંઈક કરવું પડશે હો, અને મારે કાલે મળીને વાત તો કરવી પડશે. એને કીધું તો યાર તું મેસેજ કરીને જમવાનું બાકી છે મારું, જમી લેવાનું. અરે મારી દીકરી શું કરે છે? કઈ નહીં પપ્પા, બસ જો આ ખમણ કરતી હતી. સરસ. તને તો ખબર છે ને કે આમાં સાકર નાખીને ખાવાની બહુ મજા આવે. બસ હવે જો હું સાકરનો ભૂકો કરીને આમાં એડ કરવાની છે. હા, હું તને શું કહેતો હતો કે મારી દીકરી નાની ઢીંગલી હતી અને આટલી મોટી થઈ ગઈ ને મને ખબર પણ ના પડી. હવે એક વાત કરવાની હતી તને મારે. એમાં પપ્પા આટલું તમે ગભરાઓ છો તો બોલી દો ને. અરે વાત જ એવી છે કે કોઈ પણ બાપને ગભરામણ થાય. બેટા, તારા માટે એક છોકરાની વાત કરી છે મેં. છોકરાની વાત? પણ પપ્પા હજી કાંઈ મેં લગ્ન માટે વિચાર્યું નથી. અરે પણ બેટા, જો સારા માગા છે ને બહુ ઓછા મળતા હોય, અને આજે એક અચાનક એવું ઠેકાણું મળ્યું છે. અને છોકરો એટલે એટલો પાવરફુલ, અને એના બાપનું ખાનદાન. સમાજમાં તમે ગમે એને પૂછો ને તો એમ જ કહે કે નહીં એક નંબરનું ઘર છે. તો મને એમ થયું કે નક્કી કરી જ નાખું. નક્કી કરી નાખો? પપ્પા એકવાર આ ડિસિઝન લેતા પહેલા મને પૂછો તો ખરા. હા, એ તો તને પૂછું છું ને કે ભાઈ મેં નક્કી કરી નાખું તો વાંધો નથી ને. ના ના પપ્પા, પહેલી વાત કે મારે લગ્ન કરવાનો હાલમાં કાંઈ વિચાર નથી, અને બીજું કે હું છોકરાને જોયા જણા વિના હા કેમ પાડી દઉં? અરે તને મારા પર વિશ્વાસ નથી? અને બેટા, દીકરીની ચિંતા બાપને કરવાની હોય. દીકરીના જીવનના નિર્ણયો બાપ એના હિતમાં જ લેતો હોય ને. તારી ખુશી માટે જ બધું કરતો હોઉં. મને ખબર છે,
આ દુનિયામાં જો સૌથી વધારે મારું કોઈ હિત ઈચ્છતું હોય ને તો એ મારા પપ્પા છે. પણ તોય જે વ્યક્તિ સાથે મારે જિંદગી કાઢવાની છે એ વ્યક્તિને જાણવાનો મોકો તમે મને નહીં આપો. જો બેટા, તારા કરતાં મારા વર્ષો વધારે છે, મારો અનુભવ વધારે છે, અને હું જે કાંઈ પસંદ કરું એમાં સમજી લે કે કોઈ જાતની ખામી ન હોય તો જ હું યસ કહું. મને બીજી વાત કે તારે જોવા જાણવાની વાત છે, હા તો તને એક વખત મળાવી દઈશ. મને ખબર છે એ છોકરો તને ગમી જ જશે. અને કદાચ ન ગમે તો પપ્પા? જો બેટા, ઘણી વખત કેવું થાય કે નાદાન છોકરાઓને શું ખબર પડે કે સારું શું નરસું શું. મારા અનુભવ પ્રમાણે કહું ને તો અમને તમારા કરતાં વધારે ખબર પડતી હોય. ઘણી વખત સારી વસ્તુને પણ છોકરાઓ ઠોકરાવી દેતા હોય. એટલે જ્યાં બાપ કહે ને ત્યાં જ દીકરીને હા પાડવાની હોય. આ એક સનાતન સત્ય છે. ઠીક છે. આમ પણ આજ સુધી મારું કંઈ ચાલ્યું છે તમારી સામે તો આ વાતમાં ચાલશે. પણ બેટા, તારું અહિત પણ નથી થયું ને કોઈ દિવસ. જેમ તમને ઠીક લાગે. મને વિશ્વાસ હતો બેટા કે તું હા જ પાડીશ. ઠીક છે.